હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ થાબડી સુખડી। તો આ એક અલગ પ્રકારની મીઠાઈ છે જે તમે ક્યારેય નહીં બનાવી હોય કે નહીં ખાધી હોય, અને જો ખાધી હોય તો મને કોમેન્ટમાં બતાવજો કે તમે સુખડી કેવી બનાવો છો। એના માટે મેં અહીંયા એક વાટકી ગોળ લીધો છે, અને એ જ વાટકી જેવડી બીજી વાટકીમાં મેં ઘી લીધું છે, અને એના કરતાં થોડી મોટી વાટકીમાં મેં લોટ લીધો છે। એક્ઝેક્ટ તમારે છે ને તો 1.5 વાટકી લોટ લઈ લેવાનો, જે ઘી લેતા હોય ને એ પ્રમાણે। તો સુખડી મસ્ત બને છે, અને આ થાબડી સુખડી છે જે તમે કદાચ ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું હશે। તો પ્લીઝ તમે કેવી રીતે સુખડી બનાવો છો એ મને કહેજો। તો પહેલાં ઘી ગરમ કરી દીધું છે આપણે, જે માપ પ્રમાણે કાઢ્યું હતું એ, અને માપ પ્રમાણે જે લોટ હતો 1.5 વાટકી એ પણ અંદર એડ કરી દીધો છે। હવે ત્યારબાદ એના અંદર બબલ્સ ના પડે એ રીતે આપણે એને હલાવવાનું છે, મિક્સ કરવાનું છે। અને આ બધી પ્રોસેસ કરવા માટે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે બરાબર, કે અને આમાં એક બીજું સિક્રેટ બી છે, એના લીધે જ થાબડી પેંડા જેવી સરસ મસ્ત મજાની સુખડી બને છે। તો ગેસ થોડો મીડિયમ રાખવાનો છે, અને પ્લીઝ આટલા સરસ રેસીપી આપું છું, કોઈ સબસ્ક્રાઈબ કેમ નથી કરતું? પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું રાખો, તો મને મોટિવેશન મળે। અને પ્લીઝ કોમેન્ટ તો ચોક્કસ કરજો, લાઈક ચોક્કસ કરજો કે તમે કેવા પ્રકારની સુખડી બનાવો છો, તો તમારા જેવી હું પણ બનાવીશ। તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું રાખો। જો આ રીતે એના હલાવીશું આપણે ધીમે ધીમે। હવે એની અંદર આપણે ધીમે ધીમે એના બબલ્સ થશે, તો બબલ્સ થાય ને એટલે સમજી લેવાનું કે આપણું જે લોટ છે અને ઘી અંદર સરસ રીતે મિક્સ થઈ ગયા છે ને, શેકાઈ ગયો છે। તો આ રીતનું થાય એટલે આપણે આખું જે છે એને નીચે ઉતારી દઈશું આપણે। હવે નીચે ઉતારી લીધું છે, એના પછી સમારેલો ગોળ જે છે એ આપણે એડ કરવાનો છે, અને પછી એને હલાવવાનું છે, સરખી રીતે મિક્સ કરવાનું છે। અને અંદર ક્યાંક ગુટલી જેવું રહી ગયું હોય ગોળની તો એ ભાગી અને લગભગ તો રહેશે જ નહીં। અને સિક્રેટ હવે આવે છે કે એની અંદર આપણે 1 ચમચી મલાઈ નાખીશું, તો એકદમ કણીદાર, જે કે મોહનથાળ ખાઓ છો ને તમે એવો સરસ કણીદાર મસ્ત મજાની સુખડી બને છે। તો પછી મળીશું।